મહાશિવરાત્રિના પવિત્ર પર્વ નિમિત્તે વડોદરાના ઐતિહાસિક સુરસાગર સરોવર ખાતે ભક્તિનું ઘોડાપુર ઉમટ્યું હતું। આ ખાસ અવસરે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ ઉપસ્થિત રહીને સર્વેશ્વર મહાદેવની આરતી ઉતારી હતી। હજારો શ્રદ્ધાળુઓની મેદનીને સંબોધતા શાહે જણાવ્યું હતું કે વડોદરાની ધરતી પર શિવરાત્રી ઉજવવી એ તેમના માટે પરમ સૌભાગ્યની વાત છે। ગૃહમંત્રીએ સ્વામી સાવલીવાળા મહારાજના 1996ના ઐતિહાસિક સંકલ્પને યાદ કર્યો હતો, જેમાં વડોદરામાં ભવ્ય શિવ પ્રતિમાની સ્થાપના અને શિવજીની સવારી કાઢવાનું સ્વપ્ન જોવામાં આવ્યું હતું। અમિતભાઈ શાહે ભાવુક થઈને કહ્યું કે જ્યારે સુવર્ણ જડિત પ્રતિમાની વાત આવી ત્યારે મનમાં શંકા હતી કે આટલું મોટું કાર્ય સફળ થશે કે કેમ, પરંતુ ધારાસભ્ય યોગેશભાઈ પટેલ અને વડોદરાના નગરજનોએ પોતાના ઘરના પ્રસંગ જેવી શ્રદ્ધા સાથે આ ભગીરથ કાર્ય પૂર્ણ કર્યું છે। કાર્યક્રમમાં વિવિધ સંતો મહંતોના આશીર્વાદ અને હર હર મહાદેવના નાદથી સમગ્ર વડોદરા ગુંજી ઉઠ્યું હતું। કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે વડોદરાના સામૂહિક પ્રયાસને બિરદાવતા કહ્યું કે ધાર્મિક એકતા અને સાંસ્કૃતિક જાગૃતિ માટે આવા કાર્યક્રમો અનિવાર્ય છે। સુરસાગરના તટ પર યોજાયેલું આ આયોજન માત્ર એક ધાર્મિક વિધિ નહીં, પરંતુ વડોદરાના ગૌરવની અભિવ્યક્તિ બની રહ્યું હતું।